જય જિનેન્દ્ર, જય મહાવીર. આજે આપણે પીઠ પ્રકૃતિવાળાને જરા બી તડકો સહન ન કરી શકે. તડકામાં જાય એટલે તરત પીઠ ચડે. બહારગામ જાઓ, ખાવામાં ફેરફાર થાય, ઊંઘ ઓછી થાય તોય પીઠ ચડે. પીઠ ચડે એટલે તમને ક્યાંય ચેન પડવા દે નહીં. વોમિટ જેવું થાય, પેટ વાંચું થાય, માથું ફરવા માંડે અને માથાનો દુખાવો થઈ જાય. ત્યારે બહુ સામાન્ય એની ટ્રીટમેન્ટ છે બરફના ટુકડા 2 થી 3 ચૂસી જાઓ, તમારું પીઠ તરત શાંત થઈ જશે. પીઠ પ્રકૃતિવાળાએ બહારથી આવો ત્યારે એક બરફનો ટુકડો ઘરમાં બેસીને ચૂસી લેવાનો, જેનાથી તમને પીઠ ચડતું બંધ થઈ જશે. આવી નાની નાની ટ્રીટમેન્ટ તમને બહુ રાહત આપે છે. આજે આ બરફ કેટલે ઠેકાણે કામ લાગે ખબર છે? દાંતનો દુખાવો થાય ત્યાં તમે બરફ ઘસો, તરત જ દુખાવો શાંત થઈ જાય, ચાસકા નીકળતા બંધ થઈ જાય. પડી ગયા, ક્યાંય પણ વાગ્યું, બરફ લગાવો, તરત જ ફરક પડી જાય. પાણીમાંથી બનતી આપણા જ ફ્રીજમાં પડેલી વસ્તુ પણ આપણને ખબર નથી કે ક્યાં ક્યાં એનો ઉપયોગ કરો. કાંઈ બી તમે બહારગામમાં જાઓ, ગામડામાં જાઓ, બરફ ગોલાવાળાની રેકડીઓ જો તો ત્યાંથી તમને બરફ મળી જાય. તો બરફ એક એવી ચીજ છે, તમને એમ થાય કે બરફથી શરદી થાય, શરદી ન થાય. બરફથી તમારામાં જે ઇમ્યુનિટી છે એ થોડીક વધારે અને તમારી પીડાને શાંત કરે. પણ પીઠ પ્રકૃતિવાળાએ તો બરફનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. આજે ઘણા લોકોની કમ્પ્લેન્ટ કે બહારગામ જે બેન પર માથા ફાટ થાય, ઉલટીઓ થાય, ગાડીમાં બેસીએ તો ચક્કર આવે, પેટ્રોલની સુગંધ સહન ન થાય, ત્યારે તમે લોકો મોઢામાં અત્યારે તો થર્મોકોલના તમે થર્મોસ ઘણા મળે, એમાં થોડાક બરફના ટુકડા સાથે લઈને નીકળો અને જેવું તમને એમ લાગે કે મારું માથું ફરવું, તમે મોઢામાં મૂકી દેશો બરફ, તરત જ તમને રાહત થઈ જશે. આ બરફ પણ આપણા માટે કેટલો ઉપયોગી ચીજ છે તે બતાવું છું તમને, કે બરફથી કેટલી પીડાઓ શાંત થાય છે. આજે નાના નાના પ્રયોગો છે, એ પ્રયોગોને જો તમે અમલમાં મૂકો તો ખૂબ ઉપયોગી છે. બાકી તો તમારા માટે ડોઝ, ઇન્જેક્શન, ચેકઅપ આ તો બધું તૈયાર જ છે, એમ તૈયાર જ રહેવાનું છે. લક્ષ્મીનો સદુપયોગ કે દુરુપયોગ ક્યાં કરવો તે તમારા હાથમાં છે. જય જિનેન્દ્ર, જય મહાવીર.